અનેક વાતો અમર છે ઇતિહાસ સાહેબ વાગડના દરેક ગામડે તમે ફરી લો કદાચ અહીંના લોકો પાસે પૈસો ઓછો હશે કદાચ સંપત્તિ ઓછી હશે કદાચ રૂપિયો ઓછો હશે પણ સાહેબ લોકોના હૃદયમાં મહેમાનો માટે મિત્રો માટે દોસ્તો માટે અતિથિ માટે જે ભાવ છે ને એ કદાચ સૌરાષ્ટ્રની જેમ જ ગુજરાતના અલગ અલગ પ્રાંતની જેમ જ મહેમાન ગતિ માટે કાયમ આપણું વાગડ વખણાય છે મેં થોડા સમય પહેલા સોશિયલ મીડિયાનો સમય છે એટલે રીલના માધ્યમથી કીધું હતું કે મોટા મોટા મેડીઓ અને ઊંચા ઊંચા ઇમારતોમાં તમને સગવડ તો બધીએ મળી જાય ભાઈબંધ મોટી મોટી મેડીઓ અને ઊંચી ઊંચી ઇમારતોમાં તમને સગવડ તો બધીએ મળી જાય ભાઈબંધ પણ આવો કોક દી અમારા વાગડના ઝૂંપડાઓમાં અહીંના ઉંબરાય તમને આવકારો દેહે ગાલ્યો આવ મારો બાપ આ ઈ વાગડની ધરતી અને એમાંય રાષ્ટ્રની વાત આવે ધર્મની વાત આવે ગૌ સેવાની વાત આવે મને કહેવા દો કે વાગડના બધાય ગામડાઓમાં આ ગેડી ગામ અગ્રેસર છે મારા વાલા અનેક ધર્મના કામો અનેક રાષ્ટ્ર સેવાના કામો અનેક ગૌ સેવાના કામો આ ગામ એનું સાક્ષી છે અને થતા આવ્યા છે ત્યારે આજના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં સતીમાના સાનિધ્યમાં માના ખોળે મળીને આનંદ કરવાનો અવસર મારે કલાકારોનો પરિચય આપવાનો ન હોય અને કદાચ એમની પ્રશંસા કરી અને એમના વખાણ કરીને પરિચય આપવું તો એને કઈ ફરકે નથી પડે એમ એવું આખું ગુજરાત જેનું ગૌરવ લે છે સાહેબ તમે વિચાર તો કરો સાહિત્યની સેવા કરવી એ શબ્દો જેટલા સરળ છે એથી વધુ અઘરું છે કે ગુજરાત અને ગુજરાતની બહાર વસતા દરેક ગુજરાતીઓ સુધી ગુજરાતની ભારતની સનાતન ધર્મની અમીરાતની અને ખમીરાતની વાતો ગામડે ગામડે પહોંચાડવી એ ખૂબ અઘરું કામ છે છતાંય સાહેબ આખું ગુજરાત જેનું ગૌરવ લઈ શકે એવા ગુજરાતીઓના ગૌરવવંતા કલાકાર અને મને ગમતા કલાકારો પૈકી એક એવા ગીરનું હાવજ એટલે રાજભા ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે આખો વાગડ છેક છેલ્લે સુધી બે હાથ ઉપર કરીને તાળીઓના ગગડાટથી આપણે વાગડની આ ધીંગી ધરામાં ભાઈ રાજભા ગઢવીનું સ્વાગત કરીએ આજથી 4 દિવસ પહેલા જ અમારા દિલીપભાઈ બેઠા છે કેડિયાનગર સુરેશ્વર દાદાના સાનિધ્યમાં ભાઈ રાજભાજી આવ્યા હતા અને આજે ફરી વખત 5 દિવસના ટૂંકા ગાળામાં વાગડની આ ધીંગી ધરા પર ફરીથી એમનું સ્વાગત કરીએ છીએ એક એવા જ આપણા સૌના ગમતીલા કલાકાર વાગડની ધરતીએ ઘણા કલાકારો આપ્યા છે એમાં જ એક એવી દીકરી એનું વ્રજવાણી ગણો એનું પ્રાવથર પટ્ટો ગણો એનું આધોઈ ગણો બધું ઘર આંગણું છે એવા જેના ગીતો આખા ગુજરાતમાં ગુંજે છે એવા લોક ગાયિકા બેન વનિતાબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે તાળીઓના ગગડાટથી આપણે એને વધાવી લઈએ અને મારે તો માત્ર ને માત્ર વચ્ચે કલાકારો વચ્ચે અને શ્રોતાઓ વચ્ચેનું સેતુ બનવાનો છે ટૂંકું ટૂંકું સંચાલન કરી કાર્યક્રમના દોરને આગળ વધારી અને ખૂબ સારો કાર્યક્રમ કેવી રીતે બને એ માટે થોડું થોડું બોલી આપ સૌને આનંદિત કરવા છે અને સમગ્ર કાર્યક્રમનો દોર સંભાળવો છે આજના દિવસે મારે કાર્યક્રમના પ્રારંભે એક નાનકડી વાત કરવી છે એ વાત એટલા માટે કરવી છે કે રાજભાના અનેક કાર્યક્રમો તમે સાંભળી લો યુટ્યુબના માધ્યમથી સાંભળો તમે એના ખૂબ નજીકના ચાહકો અને આજુબાજુના વિસ્તારમાં એનો કાર્યક્રમ હોય તમે બાઇકથી તમે ગાડીથી તમે 4 વ્હીલથી એના કાર્યક્રમો સાંભળવા જાઓ એને સાંભળો એને માણો એના મૂડમાં તમે હૃદયથી એને ચાહો એટલે ફરી ફરીને હું છાતી ઠોકીને એટલું કહી શકું છું સાહેબ કે એણે એના મૂડમાં એની વાતો કદાચ એક નાનકડા ગામના ઇતિહાસથી માંડી મોટા મોટા ખમતીદર શહેરોમાં બેઠેલા કોઈ ઇતિહાસો એને રજૂ કર્યા હોય પણ એના મૂડમાં કાયમ ને માટે સનાતન ધર્મ સુરવીરતા ખમીરતાની વાતો જેણે કરી છે આજ ઈ આપણા આંગણે મહેમાન છે ને એટલે એની વાતોને માણવા માટેનો અવસર છે આખું એ વાગડ એને મોજથી સાંભળવા માટે આતુર છે એટલે હું કહું છું ઈ વાત એક જ કરે કાયમ કે આ જગત શ્રદ્ધા અને ભરોસાના આધારે ટકેલું છે રાજબાજી મારે પ્રારંભે એક વાત કરવી છે આ પાંડવોની ધરતી છે મેં કીધું ને કે આવનારા સમયમાં કદાચ એની પુષ્ટિ થશે પણ એક નાનકડો 2 મિનિટનો પ્રસંગ ખાલી ટૂંકી વાત બરોહાની રાજબાજીને સાંભળી એટલે બરોહો ને શ્રદ્ધા તો તમારી નજરની સામે રહે દ્રૌપદીના સ્વયંવર વખતે
અર્જુન અને ભગવાન કૃષ્ણ છે એ જતા હોય છે એટલે રસ્તામાં કૃષ્ણ એમ કે છે કે અર્જુન સાંભળ, આ સ્વયંવર પહેલા 2-3 વાતો મારે તને કરવી છે. હા પ્રભુ બોલો ને. એ કે આમ જો ત્રાજવામાં તું તારા પગ બરોબર રાખજે. હા પ્રભુ. સાંભળ અર્જુન, માછલીની આંખ જ તને દેખાતી હોવી જોઈએ, તારો લક્ષ્ય માત્ર માછલીની આંખ હોવી જોઈએ. હા પ્રભુ. અને અર્જુન આમ જો તારું સંતુલન, તારું સમતોલન એકદમ કમ્પ્લીટ હોવું જોઈએ. હા પ્રભુ. પછી અર્જુન સામો સવાલ કરે છે કે પ્રભુ આ બધું હું કરું, માછલીની આંખની ધ્યાન હું રાખું, સમતોલન હું જાળવું, તો તમે શું કરવાના છો? ત્યારે પરમાત્મા કૃષ્ણએ જવાબ આપ્યો કે અર્જુન તારાથી જે નહીં થાય ને એ હું કરવાનો છું. અર્જુનને થોડો હું પણ આવી ગયો છે, પ્રભુ મારાથી નહીં થાય એવું શું છે? ત્યારે પરમાત્મા કૃષ્ણએ હસીને જવાબ આપ્યો કે આમ જો માછલીની આંખ સામે તારું નિશાન હશે અને પાણી છે ને એના પ્રકૃતિના નિયમ પ્રમાણે હાલક ડોલક થતો હશે, એના પ્રતિબિંબમાં તને ધૂંધળું દેખાતું હશે, અને પાણી હાલક ડોલક ન થાય અને પાણી સ્થિર રહી જાય ને એ પાણીને સ્થિર રાખવાનું કામ હું કરીશ. બસ જીવતરમાં કંઈક આવું છે મારા વાલા, જ્યાં તમારી મારી ક્ષમતા, કામ કરવાની નિપુણતા, કાર્ય દક્ષતા અને આપણી હોશિયારી કે આપણી ચાલાકી જ્યાં પૂરી થઈ જાય ને પછી ભગવાન શરૂ થાય, પછી શ્રદ્ધા શરૂ થાય, પછી ભરોહો શરૂ થાય. સાહેબ ઈ ભરોહાની ચારે બાજુ રહી, ઈ શ્રદ્ધાની ચારે બાજુ રહી, આ ભજન સંતવાણી હોય, લોક ડાયરાઓ હોય, લોકગીતો હોય, ભજનો હોય કે ભાઈ રાજબાની લોક સાહિત્યની વાતો હોય, એના મૂળમાં એના કેન્દ્રમાં તો કાયમ ઈ જ વાતો રહી છે. અને ઈ બધી વાતો કરવા માટે, ઈ બધા ભજનો લોકગીતોની મોજ લેવા માટે આપ સૌ જ્યારે આજના દિવસે સમસ્ત મસાણી પરિવારના આમંત્રણને માન આપી આપ ઉપસ્થિત થયા છો ત્યારે ફરી વખત આપ સૌનું હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ, આપ સૌને દિલથી આવકારીએ છીએ. અને આપણી પરંપરા એટલે કાયમને માટે ગણપતિ મહારાજના ચરણોમાં વંદન કરી અને કાર્યક્રમની શરૂઆત કરતા હોઈએ છીએ. આજના દિવસે પણ આપણી વચ્ચે બેન શ્રી વનિતાબેન પટેલ ઉપસ્થિત છે. ડાયરાને કંઈક નવો આપવો પડશે એટલે એમની હાજરીમાં, એની ઉપસ્થિતિમાં વનિતાબેનને સાંભળી અને બીજા દોરમાં આપણે રાજબાજીને માણવાના છે. મને ખબર છે કે રાજબાજીને સાંભળવા માટે વાગડની ધરતીના અને મારા છેક ખડીર પટ્ટાના લોકો ખૂબ ઉત્સાહિત હોય. એણે ઝીણી ઝીણી વાતોને જીવી છે, ઝીણી ઝીણી વાતોને લોકો સુધી પહોંચાડી છે. અને આજે આ ધરતીમાં ફરીથી એનું સ્વાગત કરી આજના દિવસે આવો ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરીએ. બેન શ્રી વનિતાબેન પટેલને વિનંતી કરું કે આવો આજના દિવસે ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરીએ. સાથે સાથે એક ચોખવટ કરી દઉં કે જે કાંઈ ઘોરની રકમ, જે કાંઈ માતાજીની કૃપાથી તમારી આસ્થા, તમારો ભરોસો, તમારી શ્રદ્ધા, તમારી યથાશક્તિ પ્રમાણે વર્ષો એ તમામ રકમ છે એ સારા કાર્યોમાં, ધર્મના કાર્યોમાં વાપરવામાં આવશે. એટલે જ્યાં મજા આવે, જ્યાં આનંદ આવે ત્યાં મોજથી વરસતા રહેજો. આવો ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરીએ. આપ બધાની જોરદાર તાળીથી વધાવીએ બેન શ્રી વનિતાબેન પટેલ.